Assalamu alaikum to all my dear students. I am Fazila Parekh from AI Mullah High School, Standard 10, Subject English. Students, ગઈકાલે આપણે યુનિટ 3નો પ્રી ટાસ્ક જોઈ ગયા હતા. પ્રી ટાસ્કના અંદર તમને સમજમાં તો આવ્યું જ હશે, બરાબર. હવે આપણે પાઠની શરૂઆત કરીએ. તો આપણા પાઠ યુનિટ 3નું નામ છે એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. ઇન્ટરવ્યૂ એટલે શું? તમે બધા દરરોજ ન્યૂઝની અંદર તો જોતા છો. ઇન્ટરવ્યૂ એટલે કે એક મુલાકાત લેવી અને બધા પ્રશ્નો પૂછવા સામે આવીને, બરાબર. તમે દરરોજ જ ન્યૂઝ તો જોતા જ છો હમણાં કોરોનાને લીધે, બરાબર. તો તેના અંદર તમે બધા પ્રશ્નો પણ જોતા જ હશો. કઈ રીતે બધા એકબીજાને કરતા હોય છે, કઈ રીતે એકબીજાના ઉપર બ્લેમ કરતા હોય છે, રાઈટ. તો તેવી જ રીતે આજે આપણે ભણવાનું છે એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. અરુણ કૃષ્ણમૂર્તિ સાથે તેનું ઇન્ટરવ્યૂ આપણે જોવાનું છે કે અરુણ કૃષ્ણમૂર્તિનું જે ઇન્ટરવ્યૂ લેવાયું હતું તે આપણને અહીંયા બતાવેલું છે. અરુણ કૃષ્ણમૂર્તિ જે છે એક પર્યાવરણવાદી છે, બરાબર. તેનો પિક્ચર તમને અહીંયા આપેલો જ છે, તમે જોઈ શકો છો તેનો ફોટો. તે ખૂબ જ પર્યાવરણના વિશે વિચારતા હતા. તેઓ પર્યાવરણ માટે લડવાની પ્રેરણા બીજાને પણ આપતા હતા, બરાબર. તો આ જે આપણે અરુણ કૃષ્ણમૂર્તિ છે તેનું ઇન્ટરવ્યૂ આપણે ભણવાનું છે. તો સૌથી પહેલાં આપણે થોડું અરુણ કૃષ્ણમૂર્તિ વિશે જોઈ લઈએ, પછી તેમના ઇન્ટરવ્યૂ પર જઈએ, બરાબર. તો અરુણ કૃષ્ણમૂર્તિ was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India. જુઓ, Environmentalist Foundation of India, તેનું શોર્ટ ફોર્મ શું થશે? EFI. એન્વાયરમેન્ટલિસ્ટ એટલે કે પર્યાવરણવાદી. હી ફાઉન્ડેડ, ટુ ફાઉન્ડ એટલે કે સ્થાપવું. જુઓ, અરુણ કૃષ્ણમૂર્તિએ ફક્ત 17 વર્ષની ઉંમરે જ શું ફાઉન્ડ એટલે કે સ્થાપના કરી હતી. શેની? વેન હી ફાઉન્ડેડ ધ NGO એન્વાયરમેન્ટલિસ્ટ, જ્યારે તેમણે એક NGO એન્વાયરમેન્ટલિસ્ટ એટલે કે ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા EFIની સ્થાપના કરી હતી. ક્યારે? જ્યારે તેઓ 17 વર્ષના હતા ત્યારે તેમણે એક NGOને એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા EFIની સ્થાપના કરી હતી. બિગનિંગ વિથ ધ ટર્ટલ વોક, a move to save turtle eggs, and young hatchling in Chennai. Today, Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Pondicherry. ચાલો આપણે જાક વધારે વાંચી ગયા છે. બિગનિંગ વિથ ધી ટર્ટલ વોક. ટર્ટલ એટલે કે કાચબો, બરાબર. હેચલિંગ્સ એટલે કે બચ્ચું. તો જુઓ, ચેન્નાઈમાં તેમણે કાચબાની ચાલે ટર્ટલ વોક એટલે કે કાચબો કેવો ધીરો ચાલે. આપણે કાચબાને સસલાની વાર્તા તો સાંભળી જ છે, તો તમને ખબર છે ને કે કાચબો બહુ સ્લો ચાલે. તો તેવી જ રીતે ટર્ટલ વોકની સાથે કાચબાના ઈંડા, ટર્ટલ એગ એટલે કે કાચબાના ઈંડા અને તેના નાના બચ્ચાને બચાવવાનું. હેચલિંગ એટલે કે બચ્ચા, યંગ હેચલિંગ એટલે કે નાના બચ્ચાને બચાવવાની આંદોલનથી શરૂઆત કરી. તેમણે પોતાનું કામ ક્યાંથી શરૂઆત કર્યું? NGOની તેમણે સ્થાપના કરી અને તેમણે પોતાના કામની શરૂઆત ક્યાંથી કરી? એટલે કે ટર્ટલ વોક, અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એટલે કે કાચબાના ઈંડા અને તેના બચ્ચાને બચાવવાના આંદોલનથી તેમણે પોતાના કામની શરૂઆત કરી. ટુડે, આજે, અરુણ એન્ડ હિઝ ટીમ્સ ઓફ વોલન્ટિયર એટલે કે સ્વયંસેવક
have cleaned beaches and various water bodies in Chennai. જુઓ, આજે અરુણ અને તેની ટીમ, એટલે કે અરુણની સાથે એની આખી ટીમ પણ છે, તો તે સ્વયંસેવકોના જૂથે એટલે કે આખી ટીમ એટલે કે સ્વયંસેવકોના જૂથે હેવ ક્લીન્ડ બીચીસ એટલે કે તેમણે શું સાફ કર્યા? દરિયા કિનારાઓ. બીચ એટલે કે દરિયા કિનારાઓ. એન્ડ વેરિયસ વોટર બોડીઝ એટલે કે ઘણી બધી જળાશયો. ક્યાં? એટલે કે ઇન ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ પોંડિચેરી, અને પોંડિચેરીના અંદર તેમણે શું સાફ કર્યું? પોંડિચેરીના દરિયા કિનારાઓ અને બીજા જળાશયો, બીજા પાણીના જળાશયો સાફ કર્યા છે. જુઓ, ફરી આપણે આ લાઈન જોઈ લઈએ. કદાચ થોડો પાઠ આપણો ડિફિકલ્ટ છે, પણ ખૂબ જ સરસ અને ઇઝી પણ છે જો આપણે સમજીએ તો. Today, Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Pondicherry. જુઓ, આજે અરુણ અને તેના સ્વયંસેવકોની ટીમ, તેના સ્વયંસેવકોના જૂથે ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર અને પોંડિચેરીના દરિયા કિનારાઓ અને બીજા વેરિયસ એટલે કે બીજા ઘણા બધા જળાશયોને સાફ કર્યા છે. The team cleans lakes, beaches and zoos, plants trees, educate people through street plays and makes environment friendly paper bags. જુઓ, તે લોકોની ટીમ શું કરતી હતી? તે કે આ જૂથ તળાવ, દરિયા કિનારાઓ અને પ્રાણી સંગ્રહાલયો સાફ કરે છે. જુઓ, પ્લાન્ટ્સ, ટ્રીઝ, ઝૂ, આ બધું તેઓ સાફ કરે છે. અને સાથે બીજું શું કરે છે? વૃક્ષારોપણ કરે છે. પ્લાન્ટ્સ, ટ્રીઝ એટલે કે વૃક્ષારોપણ કરે છે. શેરી નાટકો દ્વારા, જુઓ, સ્ટ્રીટ પ્લેઝ એટલે કે અહીંયા ડ્રામા, નાટક એટલે કે સ્ટ્રીટ એટલે કે શેરી, એટલે કે શેરી નાટકો દ્વારા લોકોમાં જાગૃતિ લાવે છે. શું કરે છે? લોકોમાં જાગૃતિ લાવે છે. શેની? એટલે કે પર્યાવરણ માટેની. અને પર્યાવરણને અનુકૂળ હોય તેવી કાગળની થેલીઓ પણ બનાવે છે. એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ, અને પર્યાવરણને અનુકૂળ હોય તેવી કાગળની થેલી પણ બનાવે છે. જુઓ, એની ટીમ બીજું શું કરે છે? તે કે તળાવો સાફ કરે છે. તળાવો, દરિયા કિનારાઓ અને ઝૂ એટલે કે પ્રાણી સંગ્રહાલયોની સફાઈ કરે છે. પ્લાન્ટ્સ, ટ્રીઝ એટલે કે ઝાડો ઉગાવે છે. એજ્યુકેટ્સ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેસ એટલે કે ભણેલા વ્યક્તિઓ દ્વારા શેરીમાં નાટકો દ્વારા લોકોમાં જાગૃતિ લાવે છે. અને પર્યાવરણને અનુકૂળ હોય તેવી, જો, ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ એટલે કે પર્યાવરણને અનુકૂળ હોય તેવી કાગળની થેલીઓ પણ બનાવે છે. અરુણ's team has students who joined him when they were in class 7. જુઓ, અરુણના જૂથમાં એવા વિદ્યાર્થીઓ છે. અરુણ's team has students, અરુણની ટીમમાં વિદ્યાર્થીઓ પણ છે. કેવા વિદ્યાર્થીઓ છે? તે કે જે 7મા ધોરણમાં, who joined him when they were in class 7, તેઓ જે 7મા ધોરણમાં હતા ત્યારથી તેમની સાથે જોડાયેલા હતા. even after 5 years and continued to work with him even after 5 years. અને તેમની સાથે જોડાયા પછી 5 વર્ષ પછી પણ તેમની સાથે કામ કરવાનું ચાલુ જ રાખ્યું હતું. જુઓ, આપણે અહીંયા શું જોયું? અરુણ કૃષ્ણમૂર્તિ વિશે જોયું કે અરુણ કૃષ્ણમૂર્તિએ 17 વર્ષની ઉંમરમાં એક એનજીઓની સ્થાપના કરી જેનું નામ છે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, જેનું શોર્ટ ફોર્મ છે EFI. એન્વાયરમેન્ટલિસ્ટ એટલે કે E, ફાઉન્ડેશન એટલે કે F ઓફ ઇન્ડિયા એટલે કે I. EFI એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. તો અહીંયા આપણે
આ એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાની શરૂઆત અરુણ કૃષ્ણમૂર્તિ દ્વારા 17 વર્ષે થઈ. તેમણે પોતાના કામની શરૂઆત ટર્ટલ વોક, ટર્ટલના ઈંડા એટલે કે કાચબાના ઈંડા અને તેના બચ્ચાઓને બચાવવાથી કરી. તેમણે પોતાની ટીમ સાથે બીચ એટલે કે દરિયા કિનારાઓ, બીજા ઘણા બધા જળાશયોની સાફ સફાઈ કરી. ચેન્નાઈ, હૈદરાબાદ અને દિલ્હી, કોઇમ્બતુર અને પોંડિચેરીની અંદર તેમણે દરિયા કિનારાઓ, ઘણા બધા જળાશયોને સાફ કર્યા અને તેમની ટીમ સાથે તેમણે ઘણા તળાવો, દરિયા કિનારાઓ અને પ્રાણી સંગ્રહાલયની સફાઈ કરી. તે ઉપરાંત તેમણે વૃક્ષારોપણ કર્યું અને સ્ટ્રીટ પ્લે એટલે કે શેરીના અંદર નાટકો દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન પણ કર્યો. તેમજ તેમણે પાછું પર્યાવરણને અનુકૂળ હોય એવી કાગળની થેલીઓ પણ બનાવે છે. અરુણની ટીમની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ પણ જોડાયેલા છે. તેઓ ધોરણ 7માં હતા ત્યારથી જ તેમની સાથે જોડાયેલા છે અને હજુ પણ 5 વર્ષ પછી પણ તે તેમની સાથે જ જોડાયેલા છે. હવે આપણે આ અરુણ કૃષ્ણમૂર્તિનો પોતાના વિશે જોયું કે એ કેવા છે, શું કરતા હતા, બરાબર. તો આ જે અરુણ કૃષ્ણમૂર્તિનો આપણે જે પેરેગ્રાફ જોયો તેના અંદરથી કયા કયા પ્રશ્ન નીકળે છે તે જોઈ લે. Which organization did Arun found at the age of 17? બીજો પ્રશ્ન, which was the first activity of EFI? ત્રીજો પ્રશ્ન, what have Arun and his team done? ચોથો, what are the activities of Arun's teams? આ 4 પ્રશ્ન તમારા આટલા પેરેગ્રાફમાંથી નીકળશે. હવે આપણે તેનો ઇન્ટરવ્યૂ જોઈએ. પહેલો પ્રશ્ન ઇન્ટરવ્યૂની અંદર અરુણ કૃષ્ણમૂર્તિનો પહેલો પ્રશ્ન. ચાલો. વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધ ક્યુઝ ઓફ ધ એન્વાયરમેન્ટ? તેની અંદર જ બીજો પ્રશ્ન પર છે. વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? જુઓ, વિચ એક્સપિરિયન્સ એટલે કે અનુભવ, ઇન્સ્પાયર એટલે કે પ્રેરણા આપવી, ક્યુઝ એટલે કે ક્રિયાનો હેતુ, એક્ટિવિટી એટલે કે પ્રવૃત્તિ. જુઓ, એક બાળક તરીકે વિચ એક્સપિરિયન્સ અ ચાઇલ્ડ એટલે કે એક બાળક તરીકે તમારો એવો કેવો અનુભવ હતો જેના કારણે તમે પર્યાવરણ માટે લડવાની પ્રેરણા મળી? એક જ પ્રશ્નની અંદર તેને 2 પ્રશ્નો પૂછેલા છે. પહેલો પ્રશ્ન કયો છે? વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધ ક્યુઝ ઓફ ધી એન્વાયરમેન્ટ? એક બાળક તરીકે તમારો એવો કયો અનુભવ હતો જેના લીધે તમને પર્યાવરણ માટે લડવાની પ્રેરણા મળી? એ જ પ્રશ્નની અંદર બીજો પ્રશ્ન પછી, વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? તમારી પહેલી પ્રવૃત્તિ કઈ હતી? હવે અરુણ કૃષ્ણમૂર્તિ શું જવાબ આપે છે તે આપણે જોવાનું. અ બ્યુટિફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ which once had a lot of birds, frogs and snakes was heavily polluted. જુઓ, મારા ઘર, એને કામની શરૂઆત કઈ રીતે કરી તેની જવાબ આપે છે. મારા ઘરની બાજુમાં એક સુંદર તળાવ, લેક એટલે કે તળાવ, બરાબર, લેક એટલે કે તળાવ, એટલે કે મારા ઘરની બાજુમાં એક સુંદર લેક હતું, જેમાં સુંદર તળાવ હતું, જેમાં અસંખ્ય પક્ષીઓ, બર્ડ્સ, લોટ ઓફ બર્ડ્સ એટલે કે અસંખ્ય પક્ષીઓ, દેડકા અને સાપ હતા. સ્નેક્સ એટલે કે સાપ હતા. તે ખૂબ જ પોલ્યુટેડ એટલે કે ખૂબ જ પોલ્યુશન કરવું એટલે કે ખૂબ જ પોલ્યુશન કરતા હતા. ક્યાં છો? ખૂબ જ પોલ્યુશન એટલે કે ખૂબ જ પ્રદૂષિત કરતા હતા. ઇટ લીડ ટુ ધ સ્પ્રીડ ઓફ મોસ્કિટોઝ એન્ડ ટર્ન્ડ અ લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ.
લીડ એટલે કે તેના કારણે, સ્પ્રીડ એટલે કે ફેલાવવું. જુઓ, તેના કારણે મોસ્કીટોસ એટલે કે મચ્છર. તો તેને લીધે મચ્છરોનો ત્રાસ વધ્યો અને એક સુંદર જગ્યાને ખૂબ જ ગંદી કરી મૂકી. અગલી નેબરહુડ, લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ એટલે કે અગલી એટલે કે ખરાબ, એટલે કે એની બાજુમાં ઉઠી એટલે નેબરહુડ એટલે કે એના બાજુની જે સુંદર જગ્યા હતી તેને ખૂબ જ ગંદી કરી મૂકી. ઇટ ઇઝ હર્ટ મી બેડલી એન્ડ આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ અબાઉટ ઇટ. તે મને ખૂબ જ હર્ટ થતું હતું તેનાથી, તેના કારણે જે ખૂબ જ ગંદી જગ્યા કરેલી હતી તેના કારણે મને ખૂબ જ દુઃખ થતું હતું અને મારે આના વિશે કંઈક કરવું હતું. સમથિંગ અબાઉટ ઇટ કે મારે આના વિશે કંઈક કરવું હતું. આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ એન્ડ ક્લીન ધી પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ. જુઓ, અહીંયા કપલનો અર્થ કોઈ કપલ તરીકે નથી લેવાનો, દાખલા તરીકે હસબન્ડ વાઈફ કે એવી રીતના નથી લેવાનો કપલનો અર્થ. અહીંયા કપલનો અર્થ બે વ્યક્તિ તરીકે લેવાનો છે. આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ એટલે કે ફ્રેન્ડ્સ બધા ભેગા થયેલા ફ્રેન્ડ્સ હોય, બે કરતાં વધારે, એક કરતાં વધારે, બે જણ, બરાબર. તો અહીંયા એને ખૂબ જ દુઃખ થાય છે. તેથી મેં મારા થોડા મિત્રો સાથે મળીને મારા ઘરની બાજુનું તળાવ, પોન્ડ એટલે પણ તળાવ, એટલે કે મારા ઘરની બાજુનું તળાવ સાફ કર્યું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. આ મારી પહેલી પ્રવૃત્તિ હતી. તમે એનો જે સવાલ પહેલો સમજ્યા અને તેનો જવાબ પણ એણે આપ્યો. હવે આપણે આ જે પેરેગ્રાફ જોયો, પહેલો પ્રશ્ન જોયો, તેના અંદરથી તમને કયા પ્રશ્ન પૂછાઈ શકે? એટલે કે વાય વોઝ અરુણ હર્ટ? કયા કારણથી અરુણને તકલીફ પહોંચતી હતી, દુઃખ થતું હતું? વોટ ડીડ અરુણ ડુ? અરુણે શું કર્યું? આ પેરેગ્રાફના જવાબ તમારે લખવાના છે. હવે આપણે આગળ બીજો પ્રશ્ન જોઈએ. વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? તમારા માતા પિતા, પેરેન્ટ્સ એટલે કે માતા પિતા, તમારા માતા પિતા અને શિક્ષકો તરફથી તમને કેવો સહકાર મળ્યો? સપોર્ટ એટલે કે સહકાર. કેવો સહકાર મળ્યો? વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિટીઝમ? શું તમારા શિક્ષણ અને તમારી પ્રવૃત્તિ વચ્ચે કોઈ વિસંગતિ ઊભી થઈ? કોન્ફ્લિક્ટ એટલે કે વિસંગતિ, કોઈક સમસ્યા. એટલે કે તમે એમ કે નાના હતા ત્યારથી જ આ કામની શરૂઆત કરી, તો શું તમે એમ કે તમારા સ્ટડી ટાઈમ અને આ જે એક્ટિવિટી તમે કરતા હતા, એનજીઓસની સ્થાપના કરીને આ જે સાફ સફાઈનું કામ કરતા હતા, તો તે બંને વચ્ચે કોઈ સમસ્યા આવી, એમ વિસંગતિ ઊભી થઈ? હવે અરુણ કૃષ્ણમૂર્તિ આન્સર કરે છે. શું આન્સર કરે છે? આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ who understood that my interest was the environment. શું જવાબ આપે છે? મને હંમેશા, આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ, મારા પેરેન્ટ્સ કેવા હતા? મને સાથ આપે તેવા, મને હંમેશા સમર્થન આપનાર મારા માતા પિતા જાણતા જ હતા. અન્ડરસ્ટુડ એટલે કે મને સમજતા હતા કે મારો ઇન્ટરેસ્ટ શેમાં છે, મારો રસ શેમાં છે? એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણમાં છે. જુઓ, એના માતા પિતા શું જાણતા જ હતા? કે એનો રસ પર્યાવરણમાં જ છે. મારા માતા પિતા ખૂબ જ સપોર્ટિવ હતા, એટલે કે મારા માતા પિતા મને સમજતા હતા અને મને સમર્થન આપતા હતા કે એમને ખબર જ છે કે મારો રસ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણમાં જ છે. જો ફરી બોલું છું, મને હંમેશા સમર્થન આપનાર મારા માતા પિતા જાણતા જ હતા કે મને પર્યાવરણમાં જ રસ છે. ધે હેવ નેવર સ્ટોપ્ડ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ. તેઓએ મારી ઈચ્છા મુજબ કંઈ પણ કરવા માટે મને કદી રોક્યો નથી. જુઓ શું કહે છે? ધે હેવ નેવર સ્ટોપ્ડ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ.
તેઓએ મને કદા પણ રોક્યો નથી. જ્યારે હું મારી રીતથી કંઈક મારી ઈચ્છા મુજબ કંઈ કરતો હોઉં તો તેની અંદર મારા મા બાપે મને કંઈ પણ રોક્યો નથી. અહીંયા આપણે શેની વાત કરી રહેલા છે? પર્યાવરણની, બીજી કોઈ વસ્તુની વાત કરતા નથી. એટલે કે પર્યાવરણને લગતી કોઈ કાર્ય કરતા હોય તો તેની અંદર મારા મા બાપે મને કોઈ પણ દિવસ રોક્યો નથી. નહીં તો તમે પાછા એવું કહો કે મારી મમ્મી તો મને બહુ રોકટોક કરે, તો કરે એમ, પણ તમે કોઈક સારું કામ કરતા હો તો તમારા મા બાપ પણ તમને રોકતા નથી. અગર તમે કોઈ ભિખારીને ખાવાનું આપતા હો તો તમારા મમ્મી પપ્પા તમને એવું નથી કહેવાના કે શું કરવા માટે તું એ ખાવાનું આપ્યું, બરાબર? તો તેવી જ રીતના અહીંયા તો મારી મમ્મી કોઈ પણ દિવસ એમ, મારા માતા પિતા મને કોઈ પણ દિવસ મારી ઈચ્છા મુજબ મેં કામ કરતો હોઉં તેમાં મને રોકટોક કરતા નથી. ઓન માય પાર્ટ આઈ ઓલ્સો મેક શ્યોર ધેટ I did not fail my parents in any way. અને મેં પણ એમ મારા માતા પિતા કોઈ પણ રીતે નિરાશ ન થાય તેની કાળજી લીધી હતી. એટલે કે જુઓ, એને એના માતા પિતા રોકતા ન હતા એનો મતલબ એ નથી કે એણે પછી તેનો ફાયદો ઉઠાવીને ગલત કામ કરવાનું. ના, અહીંયા શું કહે છે અરુણ કૃષ્ણમૂર્તિ કે મેં પણ એ વસ્તુનું ધ્યાન રાખ્યું હતું કે મારા માતા પિતા કોઈ પણ રીતે નિરાશ ન થાય તેની કાળજી હું લેતો હતો. I always informed that about everything that I did. જો હું જે કંઈ પણ કાર્ય કરતો હતો તેના વિશે હું તેમને માહિતી આપતો હતો. And took their advice before jumping into action. એટલે કે કોઈ પણ કાર્ય હું કરતો તેની માહિતી તેમને આપતો હતો અને પહેલાં તેમની સલાહ લઈને પછી જ હું તે કાર્યમાં આગળ વધતો હતો, તેના ઉપર એક્શન લેતો હતો. આપણે જે આટલો પેરેગ્રાફ જોયો તેના અંદરથી આગળ છે આઈ હેવ ટીચર્સ who taught me how to go about things. મારા શિક્ષકોએ કામ કઈ રીતે પાર પાડવું તે શીખવ્યું હતું. They also teach me humility so that I did not become snobbish or arrogant. જુઓ, તેમણે મારા શિક્ષકોએ કઈ રીતે કામ પાડવું તે શીખવ્યું હતું. They also taught me humility. Humility એટલે કે વિનમ્રતા. તેમણે મને વિનમ્રતા પણ શીખવી હતી. જેથી so that એટલે કે જેથી I did not become snobbish or arrogant. Snobbish એટલે કે અભિમાની, દંભી, અહંકારી, અથવા એરોગન્ટ એટલે પણ અહંકારી, પ્રાઉડી આપણે કહે ને તે કે તેના જેથી હું એમ કેવો ન થઈ જાઉં, અહંકારી અથવા તો દંભી ન થઈ જાઉં. તમને પણ તમારા શિક્ષક આ બધું શીખવે જ છે કે અભિમાન ન કરવું જોઈએ. જે તમને આવડતું હોય તે બીજાને શીખવવું જોઈએ. જેટલું તમે શીખવશો એટલો જ તમારું જ્ઞાનનો વધારો થશે, બરાબર ને? આ દરેક વસ્તુ તમને સ્કૂલના અંદર શીખવવામાં જ આવતી હોય છે. હવે તેનો તમે ઉપયોગ કરો કે ન કરો એ કોના ઉપર હોય છે? તમારા ઉપર હોય છે, બરાબર? ટીચર તો શીખવી દે છે પણ તેનો તમે અમલ કરો કે નહીં કરો એ કોના ઉપર હોય? આપણા પોતાના ઉપર, બરાબર? તો અહીંયા એ પોતે શું કહે છે કે મારા શિક્ષકે મને શીખવ્યું હતું, મારા શિક્ષક પણ મને શીખવતા હતા કે કઈ રીતે કામને પાર પાડવું. અને એ પણ શીખવતા હતા કે શીખવ્યું હતું કે વિનમ્રતા આપણી અંદર હોવી જોઈએ કે જેથી આપણે અહંકારી અથવા તો પછી દંભી ન થઈ જાય. I was a superstar and start thinking I was a superstar because I was doing all this environment work. જુઓ, તેવું વિચારવા ન લાગો. એ શું કહે છે કે હું એમ દંભી ન થઈ જાઉં અને હું આ પર્યાવરણનું કામ કરી એક એન્વાયરમેન્ટ વર્ક એટલે કે પર્યાવરણનું કામ કરી હું કેવો નહીં થઈ જાઉં, હું મારી જાતને સુપરસ્ટાર એટલે કે મહાનાયક
થઈ ગયો છું તેવું વિચારવા ન લાગું. આપણે કોઈ કામ કરીને પછી આપણી જાતને બહુ મહાન બતાવીએ ને, દાખલા તરીકે આપણે કોઈને મદદ કરી દીધી હોય તો આપણે શું કહે, મેડમ મેં આને આ તો કરેલું જ ને. તો એ શું કર્યું, આપણે મહાનતા બતાવી. તો એને એના ટીચર દ્વારા શું શીખવવામાં આવ્યું હતું કે સ્નોબીઝ અને એરોગેન્ટ હ્યુમાલિટી એટલે કે વિનમ્રતા હોવી જોઈએ, જેનાથી તમે એમ કે પર્યાવરણનું કામ કર્યા પછી પણ પોતાની જાતને મહાનાયક ન સમજવા લાગે કે હું મહાનાયક છું, એમ હું એક મહાન હીરો છું, એમ એવું પોતાની જાતને ન સમજવા લાગે. એટલે કે એવું જો સમજવા લાગે તો પછી પોતાની અંદર શું આવી જાય, અહંકાર, અભિમાન આવી જાય કે હું જ કરું, બીજું કોઈ કરતું નથી. તો એવું આપણી અંદર આવવું જોઈએ નહીં. They taught me to be simple and keep learning all time. તેઓ શું શીખવતા હતા? તેઓ શીખવતા હતા કે તેમણે વિનમ્ર રહી, સિમ્પલ એટલે કે એકદમ સાદું, વિનમ્ર રહી, એન્ડ કીપ લર્નિંગ નિરંતર શીખતા રહેવાનું શીખવ્યું. તેમણે મને શું શીખવ્યું? તેમણે મને વિનમ્ર રહી નિરંતર શીખતા રહેવાનું શીખવ્યું. જુઓ, ટીચર પણ કોઈ મહાન વ્યક્તિ નથી, બરાબર. તમારી પાસે શીખવા, તમને જે ટીચર શીખવતા છે તે પહેલાં ટીચરે પણ કોઈની પાસે શીખવું પડતું હોય છે, બરાબર. ટીચર કંઈ પોતાના એવું કે દાખલા તરીકે આપણે કંઈ મમ્મીના પેટની અંદરથી બધું શીખીને નથી આવી જતા. આપણને શું ખાવાનું બનાવતા બધું આવડતું છે? ના, પહેલેથી નથી આવડતું. આપણે તેને ધીરે ધીરે શીખવું પડે છે. તો આપણે કોઈ પણ કાર્ય હોય, ટીચિંગ હોય, કુકિંગ હોય, કોઈ પણ કાર્ય હોય, તો તેને આપણે શું કરતું રહેવું પડે છે? નિરંતર શીખતા રહેવાનું છે. તો અહીંયા એના ટીચરે એને બીજું શું શીખવ્યું છે કે વિનમ્ર રહીને નિરંતર શીખતા રહેવાનું. કીપ લર્નિંગ ઓલ ધી ટાઈમ, દરેક વખતે શીખતા રહેવાનું છે. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ. હું એક્ટિવિસ્ટ એટલે કે આંદોલન કરનાર, હું આંદોલન કરનાર વ્યક્તિ નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટલિસ્ટ. હું એક એન્વાયરમેન્ટલિસ્ટ એટલે કે પર્યાવરણવાદી. હું એક પર્યાવરણવાદી છું. આઈ હેવ લર્ન્ટ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. આ કામ કરીને હું ઘણું બધું શીખ્યો છું. જુઓ, આપણે જેમ દાખલા તરીકે આપણે જેમ કુકિંગ કરતા જ હોઉં તેમ આપણને કુકિંગ આવડતું જ હશે. તો તેવી જ રીતના આપણે જો પર્યાવરણને સાફ રાખવાનો નિશ્ચય કરીશું ને આપણે તેની અંદર દાખલા તરીકે કોઈએ કચરો નાખ્યો છે ક્લાસની અંદર, તો આપણે અગર તેને ઉચકીને નાખી દઈશું, ડસ્ટબિનમાં નાખી દઈશું, તો આપણે નાના થઈ જવાના છે? ના. તો આ કાર્ય કરતાં જેમ તમે કામ કરતા જશો તેમ તમારી અંદર તે વધારે શીખતા જશો. તો અહીંયા પણ શું કહે છે? હું કોઈ આંદોલન કરનાર વ્યક્તિ નથી. હું એક પર્યાવરણવાદી છું. હું એન્વાયરમેન્ટલિસ્ટ છું. હું પર્યાવરણવાદી છું. મારે આ જે પર્યાવરણની અંદર જે મદદ કરું છું ને કામ કરું છું તેની સાથે સાથે રહીને જ હું ઘણું કામ શીખ્યો છું. આ પેરેગ્રાફમાંથી તમને કયા પ્રશ્નો પૂછાઈ શકે તે? વોટ ડઝ અરુણ સે અબાઉટ હિઝ પેરેન્ટ્સ? અરુણ પોતાના પેરેન્ટ્સ વિશે શું કહે છે? બીજું, હાઉ ડીડ અરુણ મેક શ્યોર ધેટ હી નેવર ફેઇલ્ડ હિઝ પેરેન્ટ્સ? ત્રીજો, વોટ ડીડ અરુણ ટીચ હિમ? ચોથો, વોટ ડઝ અરુણ કોલ હિમસેલ્ફ? વાય ડઝ અરુણ believe that he is an environmentalist and not an activist? આટલા પ્રશ્નો તમારા આ ફકરામાંથી, આ પ્રશ્નમાંથી નીકળશે. હવે આપણે ત્રીજા પ્રશ્ન ઉપર જઈએ. હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? ત્રીજો પ્રશ્ન આપણે આવ્યા છે. તમારી શાળા અને કોલેજે તમારા રસને કઈ રીતે આગળ વધાર્યો? ઇન્ટરેસ્ટ એટલે કે રસ, બરાબર. તેને કઈ રીતે આગળ વધાર્યો? ફર્ધર એટલે કે આગળ વધાર્યો. તમારી શાળા અને કોલેજે તમારા રસને કઈ રીતે આગળ વધાર્યો? ચાલો આપણે આન્સર જોઈએ. બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ
plenty of green cover, and both were home to several other life forms. મારી શાળામાં અને કોલેજમાં બંનેમાં ખૂબ જ લીલોતરી હતી. ગ્રીન કવર એટલે કે ખૂબ જ લીલોતરી હતી. એન્ડ બોથ વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ, અને બંને બીજી અસંખ્ય જીવોનું ઘર હતું. લાઈફ ફોર્મ્સ એટલે કે બીજી અસંખ્ય જીવો ત્યાં રહેતા હતા. બીજી અસંખ્ય જીવોનું ઘર હતું. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. આથી મને સમજાયું કે તેનું ઇમ્પોર્ટન્સ એટલે કે તેનું મહત્ત્વ શું છે. હાઉ બ્યુટિફુલ ધે આર એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. તે હાઉ બ્યુટિફુલ ધે આર, તે કેટલું સુંદર છે. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, અને શા માટે પ્રોટેક્ટ એટલે કે રક્ષણ કરવું. શા માટે આપણે તેનું રક્ષણ કરવું જોઈએ. ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન, find their own food, and are always active, on the move, and never lazy. જુઓ શું કહે છે, આ પ્રાણીઓ સ્વતંત્ર છે. These animals are on their own, એટલે કે આ પ્રાણીઓ સ્વતંત્ર છે. ફાઇન્ડ ધેર ઓન ફૂડ, તેઓ પોતાનો ખોરાક જાતે શોધી લે છે. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ, અને હંમેશા કેવા હોય છે, કાર્યશીલ હોય છે. ઓન ધી મૂવ એન્ડ નેવર લેઝી, અને તેઓ હંમેશા હરતા ફરતા હોય છે, અને કોઈ દિવસ લેઝી નથી, કોઈ દિવસ આળસ નથી કરતા. તેઓ લેઝી એટલે કે આળસ કરવી. તેઓ કોઈ દિવસ લેઝી થતા નથી, આળસ કરતા નથી. ઇટ ઇઝ સો પોઝિટિવ. આ શું છે, પોઝિટિવ એટલે કે હકારાત્મક. આ બધું કેટલું હકારાત્મક છે. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. આપણે તેમની પાસેથી ઘણું શીખવા જેવું છે. કોની પાસેથી ઘણું શીખવા જેવું છે? પક્ષીઓ પાસેથી ઘણું શીખવા જેવું છે. શા માટે? કારણ કે તે જે પક્ષીઓ છે તે કેવા છે, પોતે પોતાનો ખોરાક મેળવી લે છે. તેઓ હંમેશા એક્ટિવ હોય છે, હંમેશા હરતા ફરતા હોય છે. તેઓ કોઈ પણ દિવસ આળસ કરતા નથી, જ્યારે મનુષ્ય હંમેશા આળસ કરતા હોય છે. આપણા આ પેરેગ્રાફમાંથી જે પ્રશ્ન નીકળશે તે કયા? તે કે પહેલો પ્રશ્ન, વોટ ડીડ અરુણ રિયલાઇઝ ફ્રોમ ધી ગ્રીન કવર ઇન હિઝ સ્કૂલ એન્ડ કોલેજ. બીજો પ્રશ્ન, વાય ડઝ અરુણ સે ધેટ વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ એનિમલ્સ. હવે આપણે આગળનો પેરેગ્રાફ જોઈ લઈએ. ડીડ યુ ફીલ એની હેઝિટેશન્સ ઇન ક્વિટિંગ a well-paying job and venturing into this full-time. જો ફરી પ્રશ્ન જોઈ લઈએ આપણે. ડીડ યુ ફીલ એની હેઝિટેશન એટલે કે અવઢવ. ઇન ક્વિટિંગ એટલે કે ઝંપલાવવું, છોડી દેવું. well playing job and venturing into this full time. એક સારા પગારવાળી નોકરી છોડીને આ કામમાં ઝંપલાવતા પહેલાં તમને કોઈ અવઢવનો અનુભવ થયો ખરો? વેલ પ્લેઇંગ જોબ એટલે કે સારી એવી નોકરી છોડીને તમે, વેન્ચ્યુરિંગ એટલે કે ઝંપલાવવું, એટલે કે સારી એવી નોકરી છોડીને તમને એમ કે કોઈ અવઢવ થઈ ખરી? એમ તમને કોઈ ખરાબ ફિલિંગ આવી ખરી? વોટ વેર ધી ઓપ્શન્સ યુ વેઇટેડ બિફોર યુ અરાઉડ એટ યોર ડિસિઝન. આ નિર્ણય લેતા પહેલાં તમે કયા વિકલ્પો, વેઇટેડ એટલે કે વિચારવું, ડિસિઝન એટલે કે નિર્ણય, એટલે કે આ નિર્ણય પર આવતા પહેલાં, આ નિર્ણય જે તમે લીધો
તો આ નિર્ણય લેતા પહેલાં તમે કયા કયા વિકલ્પો વિશે વિચાર્યું? ઓપ્શન એટલે કે વિકલ્પો, તે કે કયા કયા વિકલ્પો વિશે વિચાર્યું હતું? ફરી આખા પ્રશ્નોનું ટ્રાન્સલેટ કરી જા. એક સારા પગારવાળી નોકરી છોડીને આ કામમાં ઝંપલાવતા પહેલાં, આ કામમાં એટલે કે પણિયાવાનું જે કામ કરતો છે તેની અંદર ઝંપલાવતા પહેલાં તમને કોઈ અવઢવનો અનુભવ થયો ખરો? હવે એ જ પ્રશ્નની અંદર બીજો પ્રશ્ન છે. શું પ્રશ્ન છે? આ નિર્ણય લેતા પહેલાં એટલે કે તમે તમારી જોબ છોડી દીધી અને પર્યાવરણવાદી તરીકે જે કામ કરતા છે તે કામની અંદર આવવા માટે જે નિર્ણય લીધો તે પહેલાં તમે કયા કયા વિકલ્પો વિશે વિચાર્યું હતું? ચાલો હવે જવાબ જોઈએ. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. જુઓ શું કહે છે? તમને જે કામ ખરેખર કરવાનું ગમતું હોય તેના પક્ષમાં નિર્ણય લેવા હંમેશા હિતાવહ હોય છે. શું કહે છે? ઇટ વોઝ રિયલી ગુડ, સારો હોય છે. જે કામ તમને ગમતું હોય તે કામ માટે કોઈ પણ ડિસિઝન લેવાનું હોય તો તે તમારા માટે શું હોય છે? નિર્ણય લેવો હંમેશા હિતાવહ હોય છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. એ ક્યાં કામ કરતા હતા? ગૂગલમાં. તો આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ, મેં મારી ગૂગલની નોકરી છોડી. પરંતુ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર, પરંતુ હું આજે પણ ત્યાંના મારા મિત્રો સાથે સંપર્કમાં છું. શું કહે છે? ત્યાંના મારા મિત્રો સાથે હું આજે પણ સંપર્કમાં છું. So only my duties at Google have come to an end, not my emotional bond. શું કહે છે? ખાલી મળી એમ કે ત્યાંથી શું થઈ છે? ડ્યુટી જ એમ એ થઈ ગયેલી છે, ડ્યુટી ખાલી છૂટી ગયેલી છે. મારી ઇમોશનલ બોન્ડ એટલે કે મારો જે ભાવનાત્મક સંબંધ છે તે છૂટ્યો નથી. શું કહે છે? મારી ખાલી એમ કે ગૂગલમાં જે મારી ફરજ હતી તે ખાલી પૂરી થઈ છે, મારા ભાવનાત્મક સંબંધો નહીં. આઈ અન્ડરસ્ટુડ ધેટ આઈ હેડ ટુ લીવ ધી જોબ એટ ધેટ મિનિટ ઇન 2010 or else I would never be daring enough to do so. શું કહે છે? કે 2010ની તે ક્ષણે જ મને સમજાયું કે મારે નોકરી છોડવી જ છે. or else એટલે કે નહીં તો. I would never be daring એટલે કે હિંમત કરવી. એટલે કે I will never be daring, હું કોઈ પણ દિવસ હિંમત કરી શકીશ નહીં. એટલે કે આજે જો હું નોકરી નહીં છોડીશ તો પછી હું કોઈ પણ દિવસ હિંમત કરી શકીશ નહીં. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. શું કહે છે? એણે એની નોકરી છોડતી વખતે શું વિચાર્યું કે હું જો આજે નહીં છોડું તો હું કદી છોડી શકીશ નહીં, અને પર્યાવરણને આટલા મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય ત્યારે આવી રીતે આરામથી બેસીને જીવન હું માણી શકું નહીં. ડેમેજ એટલે કે નુકસાન. પર્યાવરણને જ્યારે નુકસાન થતું હોય, લાર્જ સ્કેલ એટલે કે આટલા મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય ત્યારે હું આરામથી બેસી શકું નહીં. આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ, મારે કંઈક કરવાનું છે, મારે કંઈક કરવું હતું. એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ અટેન્શન, સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. શું કહે છે? અને તે કંઈકને મારે પૂર્ણ ધ્યાનની જરૂર હતી. તે કંઈક જે એણે કરવાનું હતું તેના માટે એણે ફૂલ અટેન્શન એટલે કે મારે પૂર્ણ ધ્યાન, પૂરેપૂરા ધ્યાનની જરૂર હતી. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI, તેથી EFI માટે મેં ગૂગલને છોડી દીધું. એટલે કે EFI એન્વાયરમેન્ટ માટે તેણે પોતાની જોબ જે ગૂગલમાં હતી
તે છોડી દીધી હતી. આ જે આપણે પેરેગ્રાફ જોયો તેમાંથી કયા પ્રશ્ન નીકળશે તે ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ડોટ 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 એ વાક્ય તમારે પૂર્ણ કરવાનું. બીજું, વાય ડઝ અરુણ સે that only his duties at Google have come to an end. ત્રીજો, why did Arun quit his job? આટલા પ્રશ્ન તમારા આ પેરેગ્રાફમાંથી નીકળશે. હવે આગળનું આપણે પાર્ટ 2ની અંદર જોઈશું. બાય મિત્રો.